નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ સરકારી નોકરીની એક એવી ખાસ તક વિશે જે ખાસ કરીને મહિલાઓ માટે જ છે. તો ચાલો આ ભરતીની બધી જ વિગતો આપણે એકદમ સરળ રીતે સમજી લઈએ. તો ચાલો શરૂઆત કરીએ આ નંબરથી 169. આ ખાલી એક આંકડો નથી, આ તો છે પૂરેપૂરી 169 તકો, જાહેર સેવામાં જોડાઈને પોતાની કરિયર બનાવવાની એક સુવર્ણ તક. હા, આ તક ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તરફથી છે. અને આની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? આ ભરતી ફક્ત અને ફક્ત મહિલાઓ માટે જ છે. એટલે જો જાહેર સેવામાં કરિયર બનાવવાનો વિચાર મનમાં હોય તો આ તક ચૂકવા જેવી નથી. ઠીક છે, તો હવે આપણે આ સુવર્ણ તક વિશે થોડું ઊંડાણમાં ઉતરીએ. શું છે આ ભરતી, કેવી રીતે એપ્લાય કરવાનું, બધું જ સમજીએ. જો સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત હું ફરીથી કહી દઉં. આ ભરતી ફક્ત મહિલા ઉમેદવારો માટે જ છે. પુરુષ ઉમેદવારો આમાં એપ્લાય નથી કરી શકતા, અને આ જ વસ્તુ આ તકને ખરેખર ખાસ બનાવે છે. સારું, તો હવે સવાલ એ થાય કે પોસ્ટ કઈ છે અને નોકરી ક્યાં મળશે? ચાલો એની વિગતો પણ જોઈ લઈએ. તો જો સંસ્થા છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, એટલે કે GPSSB. પોસ્ટનું નામ છે મુખ્ય સેવિકા ક્લાસ 3 અને ટોટલ જગ્યાઓ છે 169. આ જગ્યાઓ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં છે, જેમ કે અમદાવાદ, સુરત, કચ્છ, દાહોદ અને નર્મદા, એટલે કે લગભગ આખા ગુજરાતમાં તકો રહેલી છે. હવે સૌથી મોટો સવાલ, કોણ એપ્લાય કરી શકે છે? શું લાયકાત હોવી જોઈએ? ચલો ફટાફટ એના પર એક નજર કરી લઈએ. સૌથી પહેલા ભણતરની વાત. આ પોસ્ટ માટે હોમ સાયન્સ, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, ન્યુટ્રિશન કે પછી સોશિયલ વર્ક, આમાંથી કોઈપણ વિષયમાં યુનિવર્સિટીની ડિગ્રી હોવી જરૂરી છે. સ્વાભાવિક છે, કામ જ એ પ્રકારનું છે, એટલે આ વિષયોનું જ્ઞાન ખૂબ જ કામ લાગશે. હવે વાત કરીએ ઉંમરની. જનરલ કેટેગરી માટે વધુમાં વધુ 37 વર્ષની ઉંમર નક્કી થઈ છે. પણ અહીં એક સારી વાત એ છે કે જે રિઝર્વ્ડ કેટેગરીના ઉમેદવારો છે એમને નિયમ પ્રમાણે છૂટછાટ મળશે, અને એ 45 વર્ષ સુધીની હોઈ શકે છે. મતલબ કે ઘણી બધી મહિલાઓને આનો લાભ મળી શકશે. ડિગ્રી અને ઉંમર સિવાય બીજી 2 વસ્તુઓ પણ જરૂરી છે. એક તો કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ, અને બીજું ગુજરાતી અથવા હિન્દી, બેમાંથી કોઈ એક ભાષા સારી રીતે આવડવી જોઈએ. બસ આટલું જ. ઓકે, તો લાયકાત વિશે તો ખબર પડી ગઈ, પણ હવે સૌથી અગત્યની વાત, અરજી કરવી કઈ રીતે? ચાલો આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ, જેથી કરીને કોઈ ભૂલ ના થાય. આ તારીખો તો છે ને કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો. ફોર્મ ભરવાનું શરૂ થશે 18 એપ્રિલ 2026થી અને છેલ્લી તારીખ છે 9 મે 2026. મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ બિલકુલ ન જોતા વહેલાસર ફોર્મ ભરી દેજો. અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ અને પૂરેપૂરી ઓનલાઈન છે. બસ ઓજાસ ગુજરાતની વેબસાઇટ પર જવાનું છે, ત્યાં જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું, તમારો ફોટો અને સહી અપલોડ કરવાના, અને છેલ્લે ઓનલાઈન ફી ભરી દેવાની. બસ આટલા જ સ્ટેપ્સ છે. હવે ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે માત્ર ₹100 અને થોડો સર્વિસ ચાર્જ છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે SC, ST, SEBC, EWS, PWD કે પછી એક્સ સર્વિસમેન કેટેગરીના ઉમેદવારો માટે કોઈ જ ફી નથી, બિલકુલ ફ્રી છે. ચલો ફોર્મ તો ભરી દીધો, પણ પછી શું? સિલેક્શન કેવી રીતે થશે? હવે આ ભરતીનો સૌથી રસપ્રદ ભાગ આવે છે. એમાં કેટલી ખાસ જોગવાઈઓ છે જે જાણવી ખૂબ જ જરૂરી છે. તો સિલેક્શન માટે એક પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં MCQ એટલે કે ઓબ્જેક્ટિવ સવાલો હશે. પરીક્ષા કમ્પ્યુટર પર એટલે કે CBT પણ હોઈ શકે, અથવા તો OMR શીટ પર પણ. એની વધુ માહિતી બોર્ડ પછીથી આપશે, પણ હા, તૈયારી તો અત્યારથી જ શરૂ કરી દેવાય. જેમ મેં કહ્યું, ટોટલ 169 જગ્યાઓ છે. આ બધી જગ્યાઓ સરકારી નિયમ મુજબ જનરલ, EWS, SEBC, SC, ST અને બીજા રિઝર્વ્ડ કેટેગરીમાં વહેંચાયેલી છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે સમાજના દરેક વર્ગની મહિલાઓને સમાન તક મળે. અને હવે એક ખૂબ જ મહત્વની અને સાચું કહું તો ખૂબ જ સરાહનીય જોગવાઈ. જે વિધવા ઉમેદવારો છે એમને પ્રોત્સાહન આપવા માટે ખાસ નિયમ છે. પરીક્ષામાં એમને જે પણ માર્ક્સ મળશે એના ઉપર વધારાના 5% માર્ક્સ આપવામાં આવશે. ખરેખર આ એક ખૂબ જ સારું પગલું છે. સારું, તો બધી વાત થઈ ગઈ. હવે જતાં એક ફટાફટ ચેકલિસ્ટ જોઈ લઈએ, જેથી એપ્લાય કરતી વખતે કોઈ જ ગડબડ ન થાય. તો યાદ રાખજો,
1. બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના. 2. ફોર્મમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બરાબર 2 વાર ચેક કરવાના. 3. છેલ્લી તારીખ એટલે કે 9 મેની રાહ જોયા વગર વહેલા એપ્લાય કરી દેવાનું. અને 4. બધી જ માહિતી એકદમ સાચી ભરજો, જેથી ફોર્મ કેન્સલ ન થાય. તો જુઓ, આ ખાલી એક નોકરીની વાત નથી. આ તો એક તક છે પોતાની કરિયર બનાવવાની અને સાથે સાથે સમાજમાં એક પોઝિટિવ બદલાવ લાવવાની. જરા વિચારો, આ એક પગલું ભવિષ્યને કેટલી સુંદર દિશા આપી શકે છે.